કાયનાતબેન કે બીજા અમારા જેટલા પણ અહીંયા આગેવાનો છે એ જનતા રેડો ચાલુ રાખશે અને હું તો અહીંથી કહેવા માંગુ છું કે આખા ગુજરાતમાં અત્યારે અમે જે ઉમેદવારો સિલેક્શનનું ચાલી રહ્યું છે એ પત્યા પછી આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટીના લીડરો જનતા રેડ કરશે દારૂનો આખા ગુજરાતમાં. તમારા તાકાત હોય તો 50,000 લોકોને તમે જેલમાં નાખી દો. હું જોઉં છું હર્ષચંદ્ર ભૂપેન્દ્ર પટેલની પોલીસમાં, સિંગલ પોલીસમાં કેટલી તાકાત છે. એમણે આજે આપઘાત કર્યો છે એને ન્યાય પામી શકતા નથી. ભાજપ વાળા જોડે તો આ લોકો ધ્રુજે છે. ભાજપ વાળા જોડે તો ફટા ઢીલા થઈ જાય છે. ભાજપ વાળાને પકડવા જતા તો ડરે છે. સર પકડીએ તમને. અને આમ આદમી પાર્ટીના જે લીડરો છે એની લોકો તો સિંગમ બનો છો તમે. સાબિત થાય છે ને, અહીંયા જ કેસ બન્યો ને આપઘાતનો, અહીંયા જ બન્યો છે. એમ તમને બધાને પત્રકારોને ખબર, તમારા ખરેખર સવાલ કરવો જોઈએ કે બીજા 14 જણા કેમ પકડાયા નથી. એનો મતલબ એ થયો કે કાનૂન વ્યવસ્થા ભાજપના નેતાઓના ઈશારે ચાલી રહી છે. હવે ભાજપનો નેતા આઈડોને ફોન કરે તો પત્રકાર કોર્ટમાં હાજર રહી આવી, બાકી ન રહી. એસપી નો ચાલે નહીં તો શું દૂર કરવા માટે તમે બેઠા છો? આવું મેં સાંભળ્યું છે. જો આવું હોય તો બહુ દુઃખ.